सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। 45 श्लोक बीजा अध्याय। यामिमां पुष्पितां वाचं प्रवदन्त्य विपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपराः जन्म कर्म फलप्रदाम् क्रिया विशेषबहुलाम् भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानाम् दयापहृतचेतसाम् व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते। 4 શ્લોકની અંદર ભગવાન જે કે ઉપદેશ આપે એનો સંહાર કરે છે. બહુ સરસ રીતે અર્જુનને ભગવાન સમજાવી રહ્યા છે કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા ઇહ ગુરુનંદન. એ ગુરુનંદન ઇહ એટલે કે આધ્યાત્મિક ઉન્નતિ માટે મોક્ષ માટે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા એક જ નિશ્ચયાત્મિકા બુદ્ધિ આવશ્યક છે. એટલે એક નિર્ણય જીવનમાં આ પ્રકારનો વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે જે બુદ્ધિની અંદર વ્યવસાય થઈ ગયો છે, નિશ્ચય થઈ ગયો છે. કેવા પ્રકારનો નિશ્ચય છે? તો કે પ્રાપ્તિ એ જીવનનું મુખ્ય ધ્યેય છે અને માટે જ્ઞાન માટે જીવન હોવું જોઈએ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે મનુષ્યનો જન્મ થયો છે. મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો જે પ્રાપ્ત છે મોક્ષ એની પ્રાપ્તિનું સાધન હોય જ્ઞાન. માટે જીવનમાં પુરુષાર્થ એક જ છે. આવો નિશ્ચય એનું નામ છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. એટલે જ્ઞાન વિના ઉદ્ધાર છે જ નહીં. ગમે તે કરો, ગમે તે માર્ગે જાઓ એમ ના નથી, પણ છેવટે ફરીને અહીંયા તો આવવું જ પડશે. અંત તો અહીંયા જ આવશે. મુક્તિ તો જ્ઞાનથી જ મળશે, કારણ કે દશમા જેવું જ છે. આપણો પ્રશ્ન દશમા જેવો જ છે. માટે આપણે કે બીજા માર્ગનો વિરોધ નથી. ભલે મનુષ્ય કોઈ પણ માર્ગે જાય અને રુચિ હોય એ પ્રમાણે એના જીવનમાં એ સાધના કરે એ ના નથી. તો બધી સાધના છેવટે સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. છેલ્લે બધા જ કર્મનો સમાવેશ એમાં થાય છે જ્ઞાનની અંદર. એટલે છેવટે જ્ઞાન એક જ મોક્ષ માટેનું સાધન છે. આવો જેનો સ્પષ્ટ નિશ્ચય થઈ ગયો છે. નહીતર પછી ભગવાન કહે છે બહુશાખા અનંતાશ્ચ બુદ્ધયઃ અવ્યવસાયિનાં. જે નથી આ પ્રકારનો નિર્ણય કરતા એનું જીવન અનેક પ્રકારના ધ્યેયની પ્રાપ્તિમાં વીતી જાય છે. કાં તો આ વ્યવસાય હોય બુદ્ધિમાં, મોક્ષ માટેનો નિશ્ચય હોય, અને નહીતર પછી પોતાની બુદ્ધિમાં અનેક પ્રકારના પ્રયોજનો સ્વાભાવિક રીતે જ હોય. આવું છે. જો આપણે એક નિશ્ચય નહીં કરીએ, એક ધ્યેય નક્કી નહીં કરીએ કે કયા માર્ગે જવું છે, એની સ્પષ્ટતા આપણને નહીં હોય તો પછી આપણી બુદ્ધિ અનેક માર્ગે લઈ જ જવાની, જઈ જ રહ્યા છીએ અનેક માર્ગે. ઘણા બધા અનંતકાળથી આ વિચારો જીવ ભટક્યા જ કરે છે. અનેક માર્ગ એટલે સમજી લેવાનું 84 લાખ યોની. અનેક માર્ગ એટલે સમજી લેવાનું કે આ જન્મની અંદર જાત જાતના પ્રયોજનો સિદ્ધ કરવા અને છેવટે દુઃખી તો અનેક ધ્યેય આપણને ક્યાં લઈ જાય? દુઃખ. અનેક ધ્યેયનો અંત દુઃખમાં આવે, અશાંતિમાં આવે, સંઘર્ષમાં આવે અને બંધનમાં આવે. એને કહેવાય અવ્યવસાયના અનંતાહ બુદ્ધયઃ. એટલે અનંત પ્રકારના ધ્યેય તો મનુષ્યની બુદ્ધિમાં છે. અનંત પ્રકારના ધ્યેય એટલે સમજવાનું અસંખ્ય ઈચ્છાઓની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ.
જાત જાતની ઈચ્છાઓ તો અજ્ઞાનને કારણે આપણી બુદ્ધિમાં જન્મ્યા જ કરે. ઈચ્છાઓ જન્મે એને વાંધો નથી, પરંતુ એ ઈચ્છા પૂરી કર્યા જ કરવી એનું નામ છે અવિવેક. કારણ કે એ ઈચ્છા પૂરી થતી નથી. પાછી પૂરી થતી હોય તો ચાલો ભાઈ એક જન્મમાં એક કામ કરી લીધું, આ જન્મ શેમાં વિતાવ્યો, એટલે ઈચ્છાઓ પૂરી કરવામાં વિતાવી લીધો. ઈચ્છાઓ પૂરી થાય તો ને બીજા જન્મમાં એની એ જ ઈચ્છાઓ પાછી આવે છે, એની એ જ ઈચ્છાઓ. એકની એક ઈચ્છા કેટલી બધી વાર અસંખ્ય વાર આપણે પૂરી કરીએ તો પણ એ ઈચ્છા પ્રગટ થાય. એનો અર્થ કે આ ઈચ્છા પૂરી થતી જ નથી. એક તો જન્મે નહીં પરિવાર, પણ વારંવાર જન્મે છે, એનો અર્થ કે ઈચ્છા પૂરી થતી જ નથી. ઈચ્છા પૂરી ના થાય તો સમજવું પડે કે આ ઈચ્છાની પાછળ કોઈ બીજી ઈચ્છા હોવી જોઈએ. જે ઈચ્છા આપણા મનમાં જન્મે છે ખરેખર આપણી ઈચ્છા નહીં હોય પણ કોઈ બીજી ઈચ્છા હશે. એટલે આપણે ઈચ્છાને ઓળખતા નથી અને પૂરી કરવામાં આપણો સમય પૂરો કરી દઈએ, જીવન પૂરું કરી દઈએ. ભગવાન આપણને શીખવાડે છે અત્યાર સુધીના શ્લોકની અંદર આપણે એ જ વસ્તુ કહું કે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે શું? તો કે બધી ઈચ્છાઓની પાછળ જે ઈચ્છા છુપાયેલી છે એ ઈચ્છા તમે ઓળખો અને એ ઈચ્છા પૂરી કરો તો પછી બધી ઈચ્છાઓ સમી જશે. આવું છે આપણા જીવનમાં. આ બધી ઈચ્છાઓની પાછળ કઈ ઈચ્છા છે? એક જ ઈચ્છા, મોક્ષની ઈચ્છા. તો ભગવાન કહે છે જો મોક્ષની ઈચ્છા પૂરી થશે તો આ બધી ઈચ્છાઓ આપોઆપ પૂરી થઈ જવાની. અને મોક્ષની ઈચ્છા પૂરી નહીં કરીએ, આ ઈચ્છા પૂરી કરીશું તો આ ઈચ્છાઓ તો ચાલ્યા જ કરશે ને બંધન અભાવ કરશે. એટલે એનું નામ કહું બહુ શાખા અનંતાશ્ચ બુદ્ધય અવ્યવસાયના. જે મનુષ્ય વિચાર નહીં કરે એના જીવનમાં અનેક ઈચ્છાઓ ચાલ્યા જ કરવાની. અને પાછું એવું છે કે લોકો જે લોકોની અંદર આ પ્રકારનો વિવેક નથી એ લોકો પ્રચાર તો શેનો કરે? જેને મોક્ષની પ્રાપ્તિની ખબર નથી, મોક્ષ કેવી રીતે મેળવવો એ જાણતા નથી, વેદનું તાત્પર્ય શું છે એ બધું જે જાણતા નથી એ લોકો શેનો પ્રચાર કરે? તો કે વેદના પહેલા વિભાગનો. વેદનો પહેલો વિભાગ શેનો પ્રચાર કરે છે? પ્રચાર કરતા વેદનો પહેલો વિભાગ તો આપણને સાધ્ય અને સાધનની સમજ આપે. કર્મકાંડ વિભાગ શું કરે? જુદા જુદા પ્રકારના સાધ્ય અને એ સાધ્ય કેમ પ્રાપ્ત કરવા એના અનેક સાધનોનો ઉપદેશ અથવા તો એ સાધનોની ચર્ચા કર્મકાંડ વિભાગ કરે. એ પણ ઉપયોગી છે જીવનમાં. કારણ કે ઘણા બધા સાધ્ય એવા છે કે જે આપણા મનમાં પ્રગટ થતા હોય તો કેમ પ્રાપ્ત કરવા એ ખબર ના હોય. આપણા પુરુષાર્થથી પ્રાપ્ત ના થાય તો ભગવાનની કૃપાથી કે કોઈ કુદરતના કોઈ નિયમને કારણે જો એ પુરુષાર્થ સિદ્ધ થઈ શકે એવું હોય તો એ નિયમો શાસ્ત્ર બતાવી શકે, આપણે જાણતા ના હોઈએ. એટલે વેદનો પહેલો વિભાગ કર્મકાંડ વિભાગ છે એ જગતની અંદર રહેલા જુદા જુદા પ્રકારના વિષયોને કેવી રીતે પ્રાપ્ત કરવા એનો ઉપાય બતાવે છે. હવે મારી બુદ્ધિમાં વિવેક ના હોય, મને એ જ વસ્તુ ગમતી હોય અને વસ્તુ જાણતી પણ હોઉં તો હું પ્રચાર શેનો કરું? લોકોને એની જ વાત કરું. બીજું તમે અહીંયા જજો, હો બહુ સરસ મળશે. આ ગુરુકુળમાં કયો પેલો મોલ આવેલો છે? હિમાલય. ત્યાં તમે આ કોર્નરમાં જજો, આ વસ્તુ મળે છે. પહેલા કોર્નરમાં ફર્સ્ટ ફ્લોર પર જજો, આ કોર્નરમાં ત્યાં વસ્તુ સરસ મળે છે. એમ જે હું જાણતી હોઉં અમદાવાદમાં જ્યાં જ્યાં આપણે ફર્યા હોઈએ અને એ બધી શ્રેષ્ઠ પ્રકારની વસ્તુઓ આપણા જીવનમાં ઉપયોગી જીવન જરૂરિયાતની વસ્તુઓ, મોજશોખના વિષયો જે હોય એ બધી વસ્તુઓ છે, ખાણીપીણી છે, બધી ખબર પડી ગઈ આપણને કે ક્યાં શું મળે છે. એટલે આપણે પ્રચાર કરીએ ને બધો કે ભાઈ તમે આ જો અહીંયા, એટલે આપણે કોઈ દિવસ ચાખ્યું ના હોય તો એ લોકોએ વાનગીનું નામ આપ્યું. તો અહીંયા જશો ને હમણાં કોણે શું કહ્યું ખબર છે? કટલેસ ખાવી તો ક્યાંની ખાવી? તો કહે છે કર્ણાવતી એક્સપ્રેસ. કર્ણાવતી એક્સપ્રેસમાં તમે મુસાફરી કરો તો એની જ કટલેસ, બીજી કોઈની નહીં. બીજી કોઈ ટ્રેનમાં નહીં ખાવા. રાજધાની બધી મોટી મોટી ટ્રેનો, મોંઘી ટ્રેનો એ નહીં, પણ કે કટલેસ તો અહીંયા કર્ણાવતી. એટલે આપણને એમ થાય કે હવે કર્ણાવતી ક્યારે બેસી, કર્ણાવતી ક્યાં જતી છે પેલા જોવું પડે. આપણે ત્યાં જવાનું ગોઠવીએ પછી કર્ણાવતીમાં જઈએ તો કટલેસ ખાવા પડે તો એનો સ્વાદ મળે ને આપણને ચાખવા. એટલા બધા વખાણ લોકો કરે, પ્રચાર કરે. બાકી કર્ણાવતી એક્સપ્રેસમાં આપણે કંઈ ધ્યાનમાં લેતા ના હોય. કટલેસ તો બહુ બધી ખાધી હોય પણ ના, કટલેસ એટલે આની કટલેસ. આવા નિષ્ણાત લોકો હોય એટલે પ્રચાર કરે. એટલે આપણી બુદ્ધિમાં સંકલ્પ મૂકે ને
એમાં શાસ્ત્ર શું કરે? વેદ કર્મકાંડ વિભાગ આવો પ્રચાર કરે, જગતની અંદર જાત જાતના વિષયો હોય એનું નિરૂપણ કરે. પછી આપણી બુદ્ધિ તો કલ્પનામાં નિષ્ણાત હોય જ, આપણને વિષયો ગમતા પણ હોય, એટલે પછી આપણે કલ્પના કરીએ કે હા વાત તો સાચી છે, આવું કોઈ વિષય હોવો જોઈએ, તો મારે પ્રાપ્ત કરવો છે, મારે ત્યાં જવું છે, મારે ફરવા જવું, ઈચ્છા થાય. એટલે શું કરવું? સાધન જોઈએ. સાધન કોણ બતાવે? તો કે એ પણ વેદ જ બતાવે. તો લોકો જે વિષયોમાં રચા પચા હોય છે, જેની બુદ્ધિમાં આ પ્રકારનો વિવેક નથી કે જીવન શેના માટે છે. હવે વિષયોને મેળવવા કે વિષયોને માણવા એમાં કશું ખોટું નથી. એમાં થાય છે શું? આપણું આખું જીવન એમાં પૂરું થઈ જાય છે અને કંઈ કામ તો નવું થતું જ નથી. એટલે આ મનુષ્યની ઉપાધિમાં તો ભગવાન એવી સરસ સરસ વસ્તુ આપી છે, અને સૌથી કિંમતી વસ્તુ તો કઈ છે? તો કે બુદ્ધિ. બુદ્ધિ અને મન, અંતઃકરણ. આ અંતઃકરણની અંદર ભગવાને એવી સરસ શક્તિઓ મૂકેલી છે, એવી દિવ્ય વસ્તુ મૂકેલી છે કે મનુષ્ય એનો બરાબર ઉપયોગ કરે, અંતર્મુખ બને. અને એ બુદ્ધિ એટલે કે બુદ્ધિ દ્વારા જે જાણવાનું છે, તો જગતમાં કઈ વસ્તુ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, કઈ વસ્તુ એટલી બધી મહત્વની છે કે જેને જાણવી જ જોઈએ, અને જે જાણે પછી બધું જણાઈ જાય, અને જે જાણે પછી આપણે હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થઈએ, એ કઈ વસ્તુ છે એ બુદ્ધિ શોધી કાઢે અને પછી એ જાણે. એનું નામ છે બુદ્ધિનો ઉપયોગ થવો. અને એના માટે ભગવાને મનુષ્યની ઉપાધિ આપેલી છે. શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે કે મનુષ્યની ઉપાધિ એક જ કામ માટે આપી છે. કયું કામ છે? તો કે બંધનમાંથી મુક્ત થવું. બંધનમાંથી મુક્ત થવા માટે બુદ્ધિ આપી છે. જે બીજા બધા પશુ પક્ષીઓને, બીજા બધા જીવજંતુઓને આવી બુદ્ધિ નથી આપી છે ખરી, પણ એ બુદ્ધિ પોતાનું જીવન કેમ જીવવું એટલું શીખવાડે. મોક્ષ કેમ પ્રાપ્ત કરવો, મોક્ષ પ્રાપ્ત કરવાની જરૂર છે, આવું બધું એ બુદ્ધિ તમને સમજ ના આવે. એ બુદ્ધિ પશુ પક્ષીઓને આવી બુદ્ધિ ના ચાલે, આ વિચારો ના આવે. એને બંધન ચાલે ખરું, પણ બંધનમાંથી છૂટી શકાય કે બંધનમાંથી છૂટવાનો કોઈ ઉપાય છે, આવું બધું એ લોકો ના સમજી શકે. ત્યારે મનુષ્યને બંધન ચાલે પણ ખરું, બંધનમાંથી છૂટવાની ઈચ્છા પણ હોય, અને બંધનમાંથી છૂટવાનો ઉપાય પણ મનુષ્યની બુદ્ધિ જાણી શકે અને પોતે બંધનમાંથી મુક્ત થઈ શકે. આવી વ્યવસ્થા છે મનુષ્ય પાસે. તો આવો જો ઉપયોગ ના થાય તો પછી સ્વાભાવિક છે શેમાં ઉપયોગ થવાનો મનુષ્યની ઉપાધિનો? આ ઉપયોગ મોજ કરે. મોજ થતી હોય તો વાંધો નથી, ભગવાનનું કંઈ જવાન નથી, પણ આ માણસ મોજ કરી શકે એવી સ્થિતિમાં જ નથી. જન્મ્યો ત્યારથી કેવો છે જ્ઞાન, એટલે એને તમે ગમે તેટલા ઢગલા કરીને આપો બધા વિષયોના ઉદ્ભવ માટે, તો એ તો દુઃખી માણસ બિચારો ગમે તેટલું ભોગવે એટલે શું? દુઃખમાંથી કંઈ છૂટાય તો નહીં. અને ભોગવવું એટલે શું? તો કે ખા કરવું, જો કરવું, સાંભળ કરવું, બીજું શું? અને અહીંયા પિક્ચર જોવા ગયા હતા એટલે પિક્ચર જોવાની વસ્તુ, અહીંયા મ્યુઝિક સાંભળ્યું, ફલાણું સાંભળ્યું, એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આવા 5 વિષયો, તુચ્છ વિષયો, સ્થૂળ સદા વિષયો, એના ઉપયોગમાં મનુષ્ય પોતાની આ કિંમતી ઉપાધિને વેડફી નાખે. એટલે કે એનાથી સુખ તો મળતું નથી. તો વિવેક નહીં હોય તો મનુષ્યનું જીવન શેમાં વીતી જાય. અને આ લોકો કેવા પ્રકારનો પ્રચાર કરે, બંને વસ્તુ સમજાવે. એટલે કે અર્જુન, તું આ બધાથી સાવધાન રહેજે. ये श्याम व्यवसायात्मिका बुद्धि न अस्ति ते. એટલે ભગવાન કહે છે જો જેનામાં વ્યવસાયાત્મિક બુદ્ધિ નથી, જે લોકો અવિવેકી છે, એ લોકો કેવા હશે, એનો સ્વભાવ કેવો હશે, એની રુચિ કેવી હશે, એની વાતો કેવી હશે, એનો વ્યવહાર કેવો હશે, એની અંદર સંસ્કારો કેવા હશે, અને એ શું કરતા હશે એના જીવનમાં, એ કેવા લોકો હશે. ભગવાન કહે છે યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપશ્ચિતઃ. જેનામાં વિવેક નથી એ લોકો આવી વાતો કરશે. કઈ વાતો કરશે? પુષ્પિતામ વાચમ વદંતી તે. બહુ સરસ ભાષાઓનું વર્ણન કરશે. બોલે આ વ્યક્તિ કે કર્ણાવતી એક્સપ્રેસ ને કેટલે એવી સુંદર રીતે બોલે, આમ સતત એક ફટફટ કઈ રીતે એવું નહીં, આમ લેખાથી બોલે, એનું સરસ આમ પોતે જાણે એ વખતે સ્વાદ લેતા હોય એવી રીતે વર્ણન કરે. આપણી અંદર આ જે ભોજનની જે રુચિ છે એ રુચિને ઉદ્દીપ્ત કરે.
એટલે બરાબર આપણી મનની અંદર બુદ્ધિની અંદર સંકલ્પ જન્માવે એવું કરે કે ભાઈ આ કટલેસ તો જીવનમાં એકવાર તપાવી પડશે એવું થઈ જાય માણસને. એવી સરસ રીતે વર્ણન કરે એને કહે પુષ્પિતામ વાચમ. અને આના સિવાય કંઈ છે જ નહીં એવું એ લોકો કહે. જીવનમાં આ સિવાય કંઈ છે જ નહીં. જીવન શેના માટે છે તો કે ખાઓ પીવો અને મોજ કરો. પછી જો મૃત્યુ તો આવવાનું જ છે. યદ્યપિ લોકે મરણમ શરણમ ભાઈ જોવા તો મળે જ છે જગતની અંદર. એક આજ નહીં તો કાલે મરવાનું જ છે ને. તો પછી આનંદથી જીવો ને. આનંદથી જીવો એટલે શું વ્યાખ્યા? ભજન કરો એવું નહીં, તમારો ઉદ્ધાર કરો એવું નહીં, ખરેખર આનંદનો અનુભવ થાય એવું જીવન જીવો એવું નહીં. ત્યારે શું કરું? એની મોજની વ્યાખ્યા હોય કે વિષયનો ઉપભોગ કરો. પછી પણ વિષયનો ઉપભોગ વિષય મફતમાં મળે? કોઈ પણ વિષય મફતમાં થોડો મળે. એટલે શું કરો? નોકરી કરવી પડે. નોકરી કરો, ચોરી કરો, જે કરો એ કરો, દેવું કરો, ઋણમ કૃત્વા એવું કરીને પણ ઘી તો ખાવું જ જોઈએ. બસ આવો નિયમ બનાવો. ઘી ખાવા માટે થઈને દેવું કરવું પડે તો કરો, ચોરી કરવી પડે તો કરો, જે કરવું પડે કરો, પણ ઘી ખાવું એને કહેવાય ખાઓ પીવાનો મોજ કરો. ઘી ખાવાથી શું થાય? એ જમાનામાં ઘી એટલે સર્વસ્વ છે. ઘી ખાવાથી ઘણું બધું મળતું છે. આપણે અત્યારે ઘીની પાછળ ના હોય, કોલેસ્ટ્રોલની બીક લાગે, ફલાણાની બીક લાગે એટલે ઘીને આપણે બાજુ રાખીએ. પણ બીજી બધી વસ્તુઓ તો કરે ને જીવનમાં. બસ માણસ બધું ભેગું કરે આ બધું. તો એ મનુષ્યનું જીવન શેમાં વીતી જાય છે? એક 43મા શ્લોકમાં કામાત્માન. આવી વાણી કોણ બોલે છે? કયા મનુષ્ય બોલે છે? એ શંકરાચાર્ય, એ કૃષ્ણ ભગવાન બોલે. કેવા લોકો આવું વર્ણન કરવાના? સારી સારી વસ્તુઓનું, રૂપનું, રંગનું બધું વર્ણન કરનારા લોકો કેવા હોય? કામાત્માન એટલે જેમના અંતઃકરણમાં કામનાઓ ભરપૂર રહેલી છે. જેમનું અંતઃકરણ કામનાઓથી ભરેલું છે એવા કામ સ્વભાવ કામપરાહ ઇત્યર્થઃ. કામપરાહ જે લોકોને ઈચ્છાઓ આ વિષયો અત્યંત પ્રિય છે એવા. સ્વર્ગપરાહ સ્વર્ગ માટે જેઓ જીવનની પ્રવૃત્તિ કરે છે. આ બધું એ જમાનામાં કહેવાયું છે. અત્યારે સ્વર્ગ માટે ના કરે પણ અમેરિકા કેમ જવું, ઓસ્ટ્રેલિયા કેમ જવું એની વેતરણ કરે ને ગોઠવણ કેમ કરીને આમ ગમે તેમ કરીને બસ જવું ક્યાં. સ્વર્ગપરાહ જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બદલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ. હવે જે વિષયોની ચર્ચા કરે છે એ વિષયો કેવા છે? તો કે જન્મ કર્મ ફલપ્રદામ. એ વિષયો માટે જે કર્મ કરવું પડે એ કર્મ તો અનેક રીતે ક્રિયા વિશેષ બહુલામ ઘણી બધી મહેનત માંગી એવા એ કર્મો હોય. વળી એ કર્મનું ફળ કેવું? તો કે જન્મ આપે, વળી પાછું મૃત્યુ આપે, વળી પાછું જન્મ આપે, વળી પાછું મૃત્યુ આપે. આમ જન્મ મૃત્યુ એ ચાલ્યા જ કરે. અને ભોગૈશ્વર્ય ગતિ પ્રતિ. વળી એ વાણી તમને ક્યાં લઈ જાય? તો કે ભોગ પ્રત્યે લઈ જાય, ઐશ્વર્ય પ્રત્યે લઈ જાય. એની ગતિ એટલે ફળ. એનું ફળ કેવું? કે ભોગ અને ઐશ્વર્ય. ભાઈ આટલું મેળવશો તો તમારા જીવનમાં ઘણું બધું ઐશ્વર્ય આવશે. એનું ફળ થયું ને આવો પ્રચાર કરેલો. હવે કે આ બધી વસ્તુ મફતમાં ના મળે. ક્રિયા વિશેષ બહુલામ એટલે બહુ એના માટે પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ તો કરીએ આપણે પણ પછી છેવટે મળે શું? તો કે જન્મ મૃત્યુ આમ સંસાર મળે. આ વાણીનું ફળ આવું છે. પુષ્પિતા વાચન ગયું ને એનું ફળ આવું છે. હજી આ શ્લોક અધૂરો છે. આ શ્લોકમાં જે કહેવા માંગે છે એ વસ્તુ પૂરી નથી થઈ. એટલે એ શ્લોક 44મા શ્લોકની અંદર પૂરો થાય છે. તેષામ એટલે ભોગેશ્વર્ય પ્રસક્તાના જેનું અંતઃકરણ કે જેની આસક્તિ ભોગ અને ઐશ્વર્યમાં છે એવા લોકો તયા અપહૃત ચેતસામ. ચેતસામ એટલે જેના મન ચિત્ત અપહૃત થઈ ગયા છે એટલે જેનું ચિત્ત પેલા ભોગની અંદર આસક્ત થઈ ગયું એવા લોકો. વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાગવ ન વિધીયતે. તો અર્જુન જે લોકો આ વાણીના પ્રવાહમાં આવી ગયા અને કર્મકાંડનો જે વેદનો પહેલો વિભાગ કર્મકાંડ જેની વાત કરે છે એના પ્રભાવમાં આવી ગયા એ લોકો એનું ચિત્તનું અપહરણ થઈ ગયું.
એનું ચિત્ત હરાઈ ગયું. શેના આપણે હરાઈ ગયું? ભોગ અને ઐશ્વર્ય માટે. હવે એના ચિત્તમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ ન વિધીયતે, એના મનમાં વિવેકને સ્થાન રહેવાનું રહી શકે નહીં, વિવેક થઈ શકે નહીં. સ્વાભાવિક છે, જે બુદ્ધિ હંમેશા ભોગમાં જ આસક્ત હોય, સંસારમાં જ આસક્ત હોય, તે બુદ્ધિમાં પરમાત્મા માટે સ્થાન ના હોય, મુક્તિ માટે સ્થાન ના હોય, અંતઃકરણ શુદ્ધિ માટે પણ સ્થાન ના હોય, કે સાત્વિક અંતઃકરણ બને એવી પણ ઈચ્છા ના હોય. એમ પેલું દેખાય આખો દિવસ. સમાગવ ન વિધીયતે, સમાગવ એટલે સમાધિ નો અહીંયા અંતઃકરણ કરવાનું, એટલે એમના અંતઃકરણમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ જન્મતી નથી. આવું કહું. હવે ભાષ્યકાર સમજાવે છે શ્લોક. તેષાં ચ ભોગૈશ્વર્ય પ્રસક્તાનાં કર્તવ્યં ઐશ્વર્યં ચ આગળ વર્ણન કર્યું એ જ લોકોની વાત ચાલે છે. તેષામ અર્થાત ભોગ ઐશ્વર્ય પ્રસક્તાનામ, શ્લોકનો શબ્દ છે. કોની વાત થઈ રહી છે? ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ, જેનું અંતઃકરણ ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત છે. પ્રસક્ત એટલે પ્રકર્ષેણ આસક્ત. આવા લોકો તો ભોગ ઐશ્વર્યનો અર્થ શું કરવાનો? ભોગ કર્તવ્યમ ઐશ્વર્યમ ચ કર્તવ્યમ. ભોગ કર્તવ્ય એટલે જીવનમાં એક જ ધ્યેય છે કે ભાઈ વિષયો માણવા, તો ભોગ તો હોવો જ જોઈએ ને, આવી જેની બુદ્ધિ છે. ઐશ્વર્યમ છે, ઐશ્વર્ય તો હોવું જ જોઈએ, એટલે એક સ્ટેટસ તો હોવું જોઈએ. આપણે આવું નવું જીવન ધોરણ ચાલુ રાખીએ તો ના ચાલે. તમે સાદા કપડાં પહેરીને તમારું સાદું ભોજન હોય, બસ સાદગીથી જીવન, આવું ના ચાલે. આ કંઈ જીવન કહેવાય? જરા આમ તમારી પાસે સમતું બીજા લોકોની સામે ઉભા રહેવાય, એવું એની સાથે વાતચીત કરી શકાય, એવું તમારું લેવલ તો ઊંચું હોવું જોઈએ કે નહીં? આપણે એવી સમજ અને પણ કહેવાય ભોગમ ચ કર્તવ્યમ ઐશ્વર્યમ ચ કર્તવ્યમ. આમ ભોગ અને ઐશ્વર્ય એનું દ્વિવચન કર્યું. ભોગ ઐશ્વર્ય હો એવ સપ્તમી સાતમી વિભક્તિ દ્વિવચન છે. ભોગ ઐશ્વર્ય હો એવ એટલે ભોગ અને ઐશ્વર્યમાં જ જેમની પ્રણયવતામ પ્રેમ છે. ભોગ અને ઐશ્વર્યમાં જ જેમનો પ્રેમ છે. તદ આત્મભૂતાના એટલે હવે એ લોકોનું સ્વરૂપ, એ લોકોનું મન ભોગથી જ છવાઈ ગયું, ઐશ્વર્યથી જ છવાઈ ગયું. એટલે ચેતન સ્વરૂપ હોવા છતાં એમના અંતઃકરણ એના મય થઈ ગયા છે. એ તો નિયમ છે કે ભાઈ તમે જેનું ચિંતન કરો ને એના બની જાઓ. મનનો સ્વભાવ છે ને, મનની એવી શક્તિ છે. જે વસ્તુનું ચિંતન કરીએ ને મન એનો આકાર ધારણ કરે. હવે તમે ઋષિકેશનું ચિંતન કરો, ગંગાજીનું ચિંતન કરો તો મન શેનો આકાર ધારણ કરે? ગંગા. દેખાય કે ના દેખાય? જે તમે મનમાં કલ્પના કરો છો આંખોથી ગંગા નથી દેખાતી, એ કોણ કલ્પના કરાવે છે? મન. જે જે તમે જોયું હોય, અનુભવ્યું હોય, કે સારી સારી વસ્તુઓ જોઈ હોય, સાત્વિક વસ્તુઓ જોઈ હોય, કે રોજ સવારમાં શિવજીના વિશેષ થતો જોયો હોય, આ બધું તમારા મનમાં છવાયેલું. હવે તમે આંખો બંધ કરીને તમે વિચાર કરતા હો તો તમારું મન તમને દર્શન કરાવે ને. ગંગાધરેશ્વર ભગવાન કેવા દેખાતા હતા, એમનો શૃંગાર કેવો હતો, એમની આરતી કેવી હતી, બધું દેખાય. આ દર્શન કોણ કરાવે છે? મન કરાવે. મનમાં વૃત્તિ જન્મી, વિચાર જન્મ્યો અને મન તે વિષયનો આકાર ધારણ કરે. એટલે મનમાં જે આકાર ધારણ કરો તમે એ બની જાઓ કે નહીં? તમે ભલે એમ કહો કે મને દેખાયો, પણ ખરેખર તો તમે જ બની ગયા. ગંગા તમે જ બની ગયા, શિવજી તમે જ બની ગયા. એનો અર્થ કે એ ગંગા કે શિવજી આપણા મનમાં આવી ગયા. એવું કહેવાય ને. બીજી રીતે કહો તો તમારું મન ગંગામય બની ગયું, શિવજીમય બની ગયું, તદાકાર બની ગયું. જેનું સ્મરણ કરો એના આકારનું બની ગયું. આવું મનની અંદર સામર્થ્ય છે. મન આવું જ કરે. મન તમે મનને જે ખોરાક આપો મન એના જેવું બની જાય.
એનું દર્શન કરાવે, એની અનુભૂતિ કરાવે. એ તમે બેઠા બેઠા ચિંતા કરો ભવિષ્યની, તો મન એવું બની જાય. ચિંતા એટલે દુઃખ, તો મન શાનો અનુભવ કરાવે? દુઃખ. મન ભૂતકાળના કોઈ ખરાબ અનુભવોનું ચિંતન કરે તો એ ખરાબ અનુભવમાં જે દુઃખ અનુભવ હોય અને જે દ્રશ્ય કે જે અનુભવ થયો હોય, મન એ બધાનું ચિંતન કરે, એના આકારો બની જાય અને દુઃખનો અનુભવ કરાવે. આમ મન જેનો આકાર ધારણ કરે એનો અનુભવ કરાવે. આવું છે મનની અંદર. એટલે આ મનુષ્યો જે રાત દિવસ ભોગનું ચિંતન કરે છે, ક્યારે મારી પાસે મોટું મકાન હોય, ક્યારે મારી પાસે સરસ ગાડી હોય, એટલે ગાડી ગાડી ગાડી, પેલા ગાડી તો બહારથી તો પછી આવે, પેલા ગાડી ક્યાં હોય? મનમાં. એટલે આપણું મન કે આપણું અંતઃકરણ ગાડીના આકારનું થઈ જાય. જે ગાડી લેવાની હોય એનું મોડેલ જોયું હોય, જાણતા હોઈએ, તો આખો દિવસ એ ગાડીનું ચિંતન થાય. એટલે મન કોનામય બની ગયું? ગાડીમય. મનનો સ્વભાવ છે આકાર ધારણ કરવું. જે તમે એને ખોરાક આપો, જે વિષય આપો, એનું ચિંતન કરે અને એનો આકાર ધારણ કરે. મન તો ચૈતન્ય સ્વરૂપ છે. મન પોતે એટલે મન જેની પ્રેરણાથી કામ કરે છે. તો કોની પ્રેરણાથી મન કામ કરે છે? મન કોની પ્રેરણાથી કામ કરે? મનને કોઈ પ્રેરક પણ ખરું કે નહીં? કોની હાજરીમાં મન કામ કરે? કોઈ પ્રકાશ છે ને મનમાં? કોનો પ્રકાશ છે? ચૈતન્યનો પ્રકાશ છે, આત્માનો પ્રકાશ છે. ચૈતન્યનો પ્રકાશ એટલે જ આત્માનો પ્રકાશ. આ આત્માનો પ્રકાશ કે ચૈતન્યનો પ્રકાશ મનને સત્તાને સ્ફૂર્તિ આપે અને એના પ્રકાશમાં મન પોતાનું કામ કરે. એટલે મન જે કામ કરે છે કોની મદદથી કરે છે? ચૈતન્યની મદદથી. એ ચૈતન્ય એટલે જ આત્મા, ચૈતન્ય એટલે જ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, ચૈતન્ય એટલે જ બ્રહ્મ. એટલે મનને બળ આપનાર કોણ છે? આ બ્રહ્મ કે પરમાત્મા. પરમાત્મા જે મનને બળ આપે છે, જે પ્રકાશ આપે છે, એ પ્રકાશની મદદથી મન શું કરે? કોનું ચિંતન કરે? જળ વિષયોનું, ગાડીનું, ઘરનું કે જગતના વિષયોનું. તો વિચાર કરો, પોતે મુક્ત જે પરમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એની પ્રેરણાથી મન જો કામ કરતું હોય તો મનની અંદર સીધું જે પરમાત્માનું પ્રતિબિંબ ઝીલી શકાય. એ મન પરમાત્માનો આકાર ધારણ કરી શકે કે નહીં? જગતના વિષયોનો આકાર ધારણ કરી શકતું હોય તો એ જ મન એ પરમાત્માનો આકાર ધારણ કરી શકે કે નહીં? કમસે કમ એ બ્રહ્મનો કે ઈશ્વરનો કે આત્માનો અનુભવ તો કરી શકે. એની બદલે મન શું કરે છે? રાત દિવસ જગતના વિષયોનું ચિંતન કરે છે. સમજ પડી? એટલે આપણે કેવાના પ્રભાવમાં આવી જઈએ છે જગતના વિષયો. બસ એ જ્યાં સુધી વિષયો ના મળે ત્યાં સુધી હું એનું ચિંતન કરું, પછી પુરુષાર્થ કરું, કર્મ કરું, ગમે તેમ કરીને વિષયો મેળવું, પછી એ વિષયોના ભોગના સંસ્કાર પડે, પછી એ કર્મ કરે એટલે કર્મનું ફળ પણ મળે. એટલે કર્મનું ફળ એટલે વિષયો કે આજે ના આજે અથવા આ જન્મમાં જ મળી જાય તો હોય ને. એટલે જે વિષયોનું ચિંતન કર્યું હોય એ વિષયોને મેળવવા માટે જે પ્રવૃત્તિ કરી હોય, કર્મ કર્યું હોય, એ બધું આવતા જન્મમાં પણ મળી શકે અથવા ભવિષ્યમાં મળે અને અહીંયા આયુષ્ય પૂરું થઈ જાય. એટલે હવે એ વિષયોનું ચિંતન કર્યું, ફરી બાજુમાં આવવું પડે કે નહીં? એ વિષયો ભોગવવા. આવો ખેલ ચાલ્યા કરે છે. જન્મ મૃત્યુ. આપણે કોણ કરાવે છે? સમજ પડે? કોણ કરે છે? મન કરાવે છે. અને ક્યાં સુધી કરાવે છે? જન્મથી મૃત્યુ પર્યંત આ જ ધંધો ચાલે છે. અંદર કે ફેરફાર થતો જ નથી. અને આખી જિંદગી આ માણસ બિચારો માથા કૂટ્યા જ કરે છે. આજે આ મળ્યું, કાલે આ ના મળ્યું, બસ. અને ન મળ્યું એવું આપણને વધારે યાદ આવે. મન આપણને બધું વધારે યાદ કરાવે. અને જે મળ્યું એનો નિયમ છે કે છૂટવાનું છે. જે મળેલી વસ્તુ હોય એ કેવી હોય? સંયોગા વિયોગાંતા. જે વસ્તુ મળી એ વસ્તુ જવાની જ. કાં તો વસ્તુ જાય, કાં તો આપણે જતા રહીએ. જવાનું કરી જાવ તો બધું કર્યું શેના માટે? શેના માટે? કોઈ અર્થ તો રહ્યો જ નહીં ને. બધું અહીંયા રહી જાય, આપણે જતા રહીએ. એના સંસાર. એટલે ભગવાન અર્જુનને સમજાવે છે, અર્જુન બહુ થયું તારા જીવનમાં. તારા મનની અંદર આ વિષયોનું ચિંતન બહુ વખત ચાલ્યું. આ મૂર્ખતા છે અથવા તો ઉલટી ગંગા. ઉલટી ગંગા કેમ કહી? તો કે જે ચૈતન્યનું સ્વરૂપ રહેલું છે, જેને કારણે મન પ્રવૃત્તિશીલ છે, તો આપણે એક દિવસ આપણા મનને એવું સ્વચ્છ બનાવી શકીએ
કે ચૈતન્ય જે પ્રેરણા આપે છે એનું સીધું જ પ્રતિબિંબ આપણું મન ઝીલે, ચૈતન્યનો જ અનુભવ કરે. ચૈતન્યનો અનુભવ એટલે શાંતિનો અનુભવ, ચૈતન્યનો અનુભવ એટલે જ્ઞાનનો અનુભવ, ચૈતન્યનો અનુભવ એટલે પ્રેમનો અનુભવ, મુક્તિનો અનુભવ. આમ મનને સાત્વિકતાનો અનુભવ થાય અથવા તો સાક્ષાત પરમાત્માનો અનુભવ થઈ શકે એવું આપણે આપણા મનને બનાવી શકીએ. એની બદલે આ ચૈતન્ય સ્વરૂપ પાસે હોવા છતાંય જડનું ચિંતન થાય છે. ગાડી, વિષય, શું કહેવાય? જડ. અને આપણે કોણ છીએ? ચૈતન્ય સ્વરૂપ. અને કોને સમર્પિત છે? જડને. એમના ઉલટી ગંગા ઊંધું થાય ને જીવનમાં. શેના કારણે આવું થતું હશે? અજ્ઞાન. પણ અજ્ઞાન એટલે શું? તો બસ આવું કરાવે. જ્ઞાન એટલે કોઈ દિવસ આપણને એવું જણાવવા ના દે કે સુખ મારું જ સ્વરૂપ છે અને મારા મનને આ સુખની દિશામાં હું લઈ જાઉં, આત્માને અભિમુખ કરું તો મને શાંતિનો અનુભવ થાય, એવું કોઈ દિવસ આપણી બુદ્ધિમાં સૂજે નહીં. એનું નામ છે અજ્ઞાન. એટલે જન્મોથી આ વસ્તુ ચાલે છે. તો તેશામ એનો અર્થ આવા લોકો, જે લોકો સમજતા નથી, ભોગેશ્વરી વિષયનું ચિંતન કરવામાં પોતાનું જીવન ખર્ચી નાખે એવા લોકો. તદ આત્મભૂતાના, આપણે એ શબ્દની ચર્ચા કરી. તદ આત્મભૂતાના અર્થાત વિષયોમય જે લોકો બની ગયા છે એવા લોકો. તયા ક્રિયા વિશેષ બહુલયા વાચા. તયા એટલે આગળ જેની વાત કરી એનું આ સર્વનામ છે. આગળ શેની વાત કરી તો પુષ્પિતામ વાચમ, એ વાણીની વાત કરે ને, આવી વાણી દ્વારા. તયા એટલે એ વાણી દ્વારા અપહૃત ચેતસામ, એ વાણીના પ્રવાહમાં આવી ગયા અને હવે એનું ચિત્ત એના પ્રવાહમાં આવી ગયું. આવા જ લોકો છે. આચ્છાદિત વિવેક પ્રજ્ઞાનામ, એટલે એના પ્રવાહમાં આવી જવું એટલે શું? તો કે વિવેક જતો રહે. હવે બુદ્ધિમાં વિવેક કરવાનું સામર્થ્ય ના રહે. આવા લોકો એટલે કયા લોકો છે સમજી લેવાનું પહેલા. આપણે કયા લોકો એટલે આપણે, જો આપણી બુદ્ધિમાં હજી પણ વૈરાગ્યના જન્મતો હોય, હજી પણ આપણને જીવનનું ધ્યેય ના સમજાય તો આપણે, અને જીવનનું ધ્યેય ના સમજાય તો બીજા લોકો. આપણને જો સમજાઈ ગયું હોય તો આપણા સિવાયના લોકો. કે જરૂરી નથી કે દરેક વખતે આપણી પર સિક્કો માર કરો કે આપણે જે આવા જ છીએ એવું નહીં. આપણે વિવેક પ્રાપ્ત કર્યો હોય તો ખુશ થવાનું કે ભાઈ આ બીજા લોકો છે જો જીવનમાં સમજ્યા નથી, તો કેવા ખર્ચા થાય છે, કેવા દુઃખી થાય છે, કેવા બંધનમાં પડેલા છે. તો આપણને આપણું કંઈક મહત્વ પણ જણાશે કે ભાઈ ભગવાનની કૃપાથી આપણને કંઈક સમજ તો પ્રાપ્ત થઈ કે આપણે ખોટું કરતા હતા, હવે બંધો થયા. જો આપણે અંદર વિવેક હોય તો આ પ્રકારે વિચારવાનું. અને હજી જો વિશ્વ માટે રડતા હોઈએ અથવા આ મળ્યું પેલું ના મળ્યું, આ કેમ દુઃખ થયું, તો એનો અર્થ હજી વિવેક નથી જન્મ્યો. તો પછી આપણે લોકો એની વાત છે. બંને રીતે વિવેક જન્મ્યો હોય તો આપણા સિવાયના લોકો, વિવેક ના જન્મ્યો હોય તો આપણા લોકો. જોવાનું કે આપણે શેમાં આવીએ છીએ અને એ પ્રકારે ઉપર ઉઠવાનું. બાકી જરૂર નથી કે અમે તો આવા જ છીએ અમે તેવા જ છીએ, એવું કહેવાની જરૂર નથી. આખો દિવસ પોતાની જાતને આમ વિજ્ઞાની છીએ, ભોગ વિશે ભોગના ઈચ્છુક છીએ, એવું બધું કંઈ કરવાની જરૂર નથી. એની કરતાં તો સાધક છીએ અને આ બધું એમાં બાધક બને છે. તો દરેકના અંતઃકરણ આવું હોય તો સમજથી શું થાય તો ધીરે ધીરે તમે આ બધી વૃત્તિઓને દૂર કરી શકો. એ નામ છે સાધના. વ્યવસાયાત્મિકા સંઘે યોગે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે શું સમજ કરવાનો? તો વ્યવસાયાત્મિકા અર્થાત સાંખ્ય યોગે વા બુદ્ધિ. સાંખ્ય એટલે જ્ઞાન. જ્ઞાન અને યોગ બે વસ્તુ છે. બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે. સાંખ્ય એટલે શું સમજવાનું? બ્રહ્મ વિદ્યા. અને યોગ એટલે શું સમજવાનું? બ્રહ્મ વિદ્યા માટે તૈયારી કરવાની. એ તૈયારી જેનાથી થાય એ નામ છે યોગ. ભગવદ્ ગીતાના મુખ્ય વિષય કયા છે? બે. કયા? બ્રહ્મ વિદ્યા યોગ. કયા આપણને યાદ કેવી રીતે રહે? તો કે દરેક અધ્યાયના અંતમાં બોલીએ છીએ. ઓમ તત્સત ઇતિ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે. શ્રી કૃષ્ણાર્જુન બંને
વચ્ચે સંવાદ થયા કૃષ્ણ ભગવાન અર્જુન વચ્ચે. વિષય કયો હતો? બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. તો 1 થી 18 અધ્યાયની અંદર ભગવાને વારંવાર બ્રહ્મ વિદ્યા વિશે પણ ચર્ચા કરી અને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટેનું જે સાધન છે યોગ એની પણ ચર્ચા કરી. એટલે સાંખ્યનો અર્થ શું કરવાનો? વ્યવસાયાત્મિકા બુદ્ધિનો અર્થ શું કરવાનો? તો કે જેનો નિશ્ચય આ બ્રહ્મ વિદ્યાના સંદર્ભમાં એને કહેવાય સાંખ્યના સંદર્ભમાં વા યોગે અથવા તો અંતઃકરણ શુદ્ધિ અપાવનારો જે યોગ છે, આ યોગ અથવા બ્રહ્મ વિદ્યા, આ બેમાંથી એક વસ્તુ એ મારા જીવનનું ધ્યેય છે. અત્યારે કયું જીવનનું ધ્યેય હોય? તો કે જો અંતઃકરણ શુદ્ધ ના થયું હોય તો પહેલું પગથિયું કયું છે? અંતઃકરણ શુદ્ધિ. એ આપણા જીવનનું ધ્યેય હોય. બીજું પગથિયું કયું છે? બ્રહ્મ વિદ્યા. અંતઃકરણ શુદ્ધ થયું હોય તો પછી આપણા જીવનનું ધ્યેય કોણ બની જાય? બ્રહ્મ વિદ્યા. એટલે આ બે ખરા પણ છતાં એક બે પગથિયાવાળો માર્ગ. આ વિષયમાં આવું સમજવામાં તેષામ બુદ્ધિ સમાધો છે કે નહીં? તમારા શબ્દ સમાધો સમાધિયતે અસ્મિન પુરુષ ઉપભોગાય સર્વં ઇતિ સમાધિ અંતઃકરણં બુદ્ધિ તસ્મિન સમાધો ન વિધીયતે ન ભવતિ ઇત્યર્થઃ. જે છેલ્લો છે ને શ્લોકનો છેલ્લો પાઠ સમાધો ન વિધીયતે એ સમજાવે. સમાધિનો અર્થ શું કરવાનો? તો કે સમાધો અર્થાત સમાધિયતે અસ્મિન. અસ્મિન 7મી વિભક્તિ છે. અસ્મિન એટલે જેની અંદર પુરુષ ઉપભોગાય સર્વમ સમાધિયતે એટલે જીવને ભોગવવા માટે બધી જ વસ્તુઓનો સમાવેશ જેમાં જ થાય છે. એટલે જીવ સુખ દુઃખનો અનુભવ ક્યાં કરે છે? અંતઃકરણમાં. વિષયનો અનુભવ પણ ક્યાં થાય છે? અંતઃકરણમાં. સુખ દુઃખની અંદર આવી જ ગયું. છેવટે બધા અનુભવોનું અધિષ્ઠાન કોણ છે? અંતઃકરણ. તો અહીંયા સમાધિનો અર્થ શું કરવાનો? તો કે સમાધિ અર્થાત અંતઃકરણ અર્થાત બુદ્ધિ. આવી બુદ્ધિ તસ્મિન સમાધો ન વિધીયતે. આવી બુદ્ધિ અંતઃકરણમાં સ્થિર થતી નથી. કઈ બુદ્ધિ? વ્યવસાયાત્મિકા બુદ્ધિ. અને અર્થ એટલો જ કરવાનો કે ભાઈ જેના અંતઃકરણમાં આ પ્રકારે વિષયોનું આકર્ષણ જ મહત્વનું છે એવા અંતઃકરણમાં મોક્ષ માટેનો વિષય, મોક્ષ માટેનો નિશ્ચય, મોક્ષ એટલે જ્ઞાન માટેનો નિશ્ચય અથવા તો યોગ માટેનો નિશ્ચય ટકતો નથી. અને ઈચ્છા થાય બિચારા જીવને કે ના મારે કરવું તો જોઈએ, અને પાછું ભૂલી જાય, અને પાછું એનું એ જીવન શરૂ થઈ જાય. આમ સ્મશાન વૈરાગ્ય જેવું થાય ખરો, બહુ દુઃખી થાય ત્યારે બરાબર છે. તો ભક્તિ કરવી જ જોઈએ, ભગવાન હોવો જ જોઈએ, જીવનમાં સત્સંગ હોવો જ જોઈએ, વિચાર હોવો જ જોઈએ, બધું થાય ખરો. વળી પાછા પેલા સંસ્કારો એના મનમાં છવાઈ જાય એટલે આ વિવેક પાછો જતો રહે. આમ જ્ઞાન માટે એનું અંતઃકરણ કોઈ પણ કાળે તૈયાર થતું જ નથી, એને સહાયભૂત થતું નથી. જ્ઞાન માટે પણ નહીં અને કર્મયોગ માટે પણ નહીં. આ બહુ દુઃખ દેનારી વસ્તુ છે. આવું બહુ એટલે મોટું આવરણ કહેવાય. આવું જો અંતઃકરણ હોય તો ભગવાનની આરાધનાની ખૂબ જરૂર છે, ખૂબ પુરુષાર્થની જરૂર છે. ભગવાન અંતઃકરણની શુદ્ધિ આપો અથવા તો આવો વિવેક આપો, જીવનનો ઉપયોગ શાના માટે કરવો. આપણે અંદર ઘણીવાર સામર્થ્ય ના હોય અને વિષયનો ઉપયોગ કરતા હું તો જોઉં છું કે લોકોના મનમાં ચિંતા, દુઃખ, સંતાપ આ બધું બહુ ભરેલું છે. આટલા બધા જીવનમાં આટલા બધા વિષયનો ઉપયોગને પરિણામે ચલો વિષયનો ઉદ્ભોગનું સ્થાન ના રહ્યું હોય હવે, પણ વિષયના ઉદ્ભોગ કરવામાં જે રીતે મનુષ્ય જીવન જીવ્યો, જે પ્રકારના કર્મો થયા અને કર્મના પરિણામે, અજ્ઞાનના પરિણામે, સંસ્કારના પરિણામે જીવનમાં જે પ્રકારનું દુઃખ અનુભવવું પડે છે, જે વિશ્વાસઘાત હો, પેલી આસક્તિને કારણે જે ફટકા પડે એ હો, મૃત્યુનું દુઃખ હો, પરવશતા હો, દુર્ઘટનાઓ કહો,
આદિભૌતિક સ્તરની કે આદિદૈવિક સ્તરની જેટલી પણ વિટંબણાઓ હોય, જેટલા પ્રશ્નો હોય, કેટલા કાળથી મનુષ્ય ભોગવતા હોય છે. આપણને એમ કે આ જન્મનું દુઃખ છે, ખરેખર તો બહુ જન્મથી બિચારા ભોગવતા આવે જીવાત્મા. એટલે થોડું ભૂલી જવાય, આટલું બધું દુઃખ ભોગવ્યું એ માણસ થોડું ભૂલી જાય. જે વીતી હોય બધું યાદ તો રહે કે નહીં, એ બધી સ્મૃતિ એમાં મોટે ભાગે દુઃખ જ છે. બધું સંસારનું સ્વરૂપ જ એવું છે કે જરા તરા સુખ હોય, બાકી કેવું હોય દુઃખ. એ સ્મૃતિ જે બનેલી છે ને અંતઃકરણમાં, એ મનુષ્યને શાંતિ નથી લેવા દેતી. એટલે બિચારો મનુષ્ય જ્યારે જુઓ ત્યારે ચિંતામાં ડૂબેલો હોય, કાં તો કહેવાય ને કે જ્યારે ધૂંધવાયેલો હંમેશા, અને અંદરથી બેચેની થતી હોય, શાંતિથી બેસી ના શકે, શાંતિનો અનુભવ ના કરી શકે, સંતોષનો અનુભવ ના કરી શકે, પ્રેમનો અનુભવ ના કરી શકે. ચિંતા હોય, નિરાશા હોય, આળસ હોય, નિદ્રા હોય, દુઃખ હોય, આવું જ જોવા મળે છે મનુષ્યના અંતઃકરણમાં. આ વસ્તુનો બહુ પ્રભાવ છે, બહુ છે. એટલે આધ્યાત્મિક ઉન્નતિ તો બહુ દૂરની વાત થઈ જાય પછી, કારણ કે હજી તો આ વ્યવહારિક અનુભવ માટે જ આ માણસ ઉપલબ્ધ નથી. વ્યવહારમાં જે માણસ સ્વસ્થ નથી, તો આધ્યાત્મિક ઉન્નતિ તો ક્યારે થાય? આ સમજાય જ ક્યારે? બુદ્ધિ લગભગ સ્વસ્થ હોય, ખરું કે નહીં? જે બુદ્ધિમાં, જે મનમાં, જે અંતઃકરણમાં લગભગ પ્રસન્નતા હોય, શાંતિ હોય, એને સત્સંગ ગમે, એને ભગવાનનું નામ લેવાનું ગમે. સાત્વિકતા તો જોઈએ ને. આ તો એની એક વૃત્તિઓ, એની એક ચિંતા, એનું એક દુઃખ ચાલ્યા જ કરતું હોય, તો બ્રહ્મ વિદ્યા તો શક્ય જ નથી, મુશ્કેલ છે. ભલે ને શ્રવણ કરે એટલે શું, ભલે એને વાંચન કરે એટલે શું, મનન થવું જોઈએ. મનન શક્ય જ નથી, કારણ કે મનન શેનાથી થાય? મનથી. એનું મન તો આપણું ડૂબેલું ચિંતા, દુઃખમાં. જ્યારે જુઓ ત્યારે ઘરના પ્રશ્નોનું મનન ચાલે, એ જ ચાલે, બીજું ચાલે છે મનની અંદર. તો ભગવાનનું મનન કરવાનો ક્યાં પ્રશ્ન જ ક્યાં રહ્યો? એટલે આ જે અવરોધ છે ને, એવો બહુ મોટો અવરોધ છે. માણસે પહેલાં તેની સાથે કામ લેવું જોઈએ ખરેખર. એમાંથી કેટલાય સાયકોલોજીકલ પ્રશ્નો ઊભા થાય. માણસની અંદર વિકૃતિઓ જન્મે, જાત જાતનો વ્યવહાર જન્મે, અને એનો ઉત્તર પછી તમને સીધો બ્રહ્મ વિદ્યા પાસેથી મળે એવું ના બને, વાર લાગે. પહેલાં આ બધું ક્લિયર થાય તો બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવામાં તો મુશ્કેલી છે જ નહીં. જીવનમાં શાંતિ મેળવવામાં ખરેખર મુશ્કેલી નથી. જો મનુષ્યએ પહેલેથી જ કર્મયોગનું અનુષ્ઠાન કર્યું હોય, તો એના અંતઃકરણમાં લગભગ સ્વસ્થતા, શાંતિ, સહનશીલતા આ બધું હોય. પણ એ ના હોય, પરમાત્માનું સ્થાન ના હોય, અને કેવળ વિષયોનો ઉપભોગ, અને ચિંતા, દુઃખ એવું હોય, તો અંતઃકરણમાં પ્રસન્નતા ના હોય. એટલે કહું, તેષામ અંતઃકરણમ બુદ્ધિ સમાદવ ન વિધીયતે. એ લોકોની બુદ્ધિમાં આ નિશ્ચય ઠરતો જ નથી. પહેલાં તો નિશ્ચય થતોય નથી, અને થયા થાય તો ઠરે ને, ખરેખર તો ઠરતો નથી, એટલે થતો નથી એવું જ કહેવાય. ખરો નિશ્ચય મારું જીવન મોક્ષની પ્રાપ્તિ માટે છે, અને જ્ઞાન જ મુખ્ય પુરુષાર્થ છે, કે કર્મ જ મુખ્ય પુરુષાર્થ છે, આવો નિશ્ચય બુદ્ધિમાં થતો નથી, અને સ્થિર પણ નથી રહેતો. એવં વિવેક બુદ્ધિ રહિતા તેષાં કામાત્મનાં. ય એવં જે લખ્યું છે ને, ત્યાં શું સમજવાનું? યે એવં, યહ યવ યે, સંધિના કારણે ય થઈ જાય. આપણે બોલીએ ત્યારે યે બોલવાનું. યે એવં સહતવપે જે રીતે બોલીએ છીએ એ પ્રકારે યે. સહતવપે પ્રથમ વિભક્તિનું બહુવચન છે, એ પ્રકારે યહ યવ યે. જે લોકો એવમ એટલે આ પ્રકારે વિવેક બુદ્ધિ રહિતા, જે લોકોની અંદર વિવેક બુદ્ધિ નથી, તેષા એ લોકો માટે વળી પાછા કેવા છે? કામાત્મના, એટલે કામનાઓ જ જેના માટે મહત્વની છે, ઈચ્છા જ જેના માટે મહત્વની છે, એવા લોકો માટે, કામ પરાયણ મનુષ્ય માટે ભગવાન સમજાવે કે આ અર્જુન તું શેમાં આવે છે, અને આ લોકો શેના અધિકારી છે, એ સમજાવી રહ્યા છે 45મા શ્લોકમાં.
त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्। ત્રિગુણ્ય વિષયા વેદાઃ, એ લોકો માટે આ 3 ગુણથી ભરેલા જે વિષયો છે એવા વેદ છે. કે વેદનો કર્મકાંડ વિભાગ છે, જેમાં બધી ચર્ચા થઈ ને, એ કર્મકાંડ વિભાગ કોના માટે છે? તો કે પેલા લોકો માટે. કયા લોકો? જેના મનમાં વિષયો મહત્વના છે, ઈચ્છાઓ જ મહત્વની છે, એ લોકો માટે વેદનો પહેલો વિભાગ છે. તું અર્જુન શેમાં આવે છે? તારે કેવા બનવું જોઈએ? તો કે આવી રીતે કામાત્મના, જેના મનમાં વિષયોનું જ રટણ થાય છે, સ્મરણ થાય છે, અર્જુન તો આવો ના બનીશ. એનો અર્થ કે હવે ભગવાન બનવાનું કહી રહ્યા હતા કશું જેમાં પુરુષાર્થની જરૂર છે, અથવા તો આપણે અમુક સ્થિતિવાળા હોઈએ અને ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે આનાથી ઉપર ઉઠીને આવા બનો. કઈ ઉંમરમાં બનવાનું? જે ઉંમરના હોય ઉંમર. હવે ઉંમરને શું કરવાનું? આવા હોઈએ તો આવા બનો એવું કહે છે. જો શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય, દુઃખમાંથી છૂટવું હોય તો આવો બનો. અર્જુન તો આવો બન. અર્જુન ભગવાન જરા કડકાઈથી કહેવાય, અર્જુન તું હવે બહુ તો આવો બન. કેવો બન? નિસ્ત્રય ગુણ્ય ભવ, 3 ગુણથી પર બનતું. ભવ એટલે બનવું. અને એ બનવાની પ્રક્રિયા સમજની સાથે જોડાયેલી. સમજપૂર્વક એવા બની શકાય. એમાં કે આપણે ઉઠક બેઠક કરવાની હોય, આસનો કરવાના હોય કે કોઈ બીજી પ્રવૃત્તિ કરવાની, એવું ના હોય. એમાં આપણે આપણા અંતઃકરણને તપાસવાનું હોય કે આપણા અંતઃકરણમાં, આપણા મનમાં શેનું ચિંતન ચાલે છે, રાત દિવસ કયા પ્રકારની વૃત્તિઓ જન્મે છે, અંદર બધું ચાલે છે કે આમનામ નથી ચાલતું. આપણને એમ કે બસ એ તો આમનામ થાય છે, એવું ના હોય. ચિંતા થાય જ છે, એવું આમનામ ચિંતા ના થાય. આમનામ ના, આમનામ થવા માટે એનો અર્થ કે હવે એ સ્વાભાવિક બની ગયું. આપણે એટલી ચિંતા કરીએ કે ચિંતાની પહેલા થવા માંડે. જેમ તમે રોજ બ્રશ કરતા હો સવારમાં ઉઠીને પહેલું કામ, એટલે પછી તમને ઘણી વાર એમ થાય કે બ્રશ કર્યું કે ના કર્યું, દાંતણ કર્યું કે ના કર્યું, એટલે એટલું બધું સહજ બની ગયું હોય કે પછી એક યાંત્રિક રીતે થઈ જાય. તમારે મેં નોંધ ના લેતા, એ પ્રમાણે ફટફટ થઈ જ જાય અમુક કામ. એમાં કંઈ કરવું જ ના પડે. એવું ચિંતા કરવા માટે એવું જ છે. ચિંતા પછી થયા જ કરે. તમે કરો કે ના, કરવાનું ના હોય તો ચિંતાનો એક સ્વભાવ પડી ગયો મનનો. ચિંતા કરે ચિંતા થયા જ કરે. એમ અમુક પ્રકારની વૃત્તિઓને આપણે પોષી જ હોય એટલે વૃત્તિઓ આવ્યા જ કરે. પછી આપણા અંતઃકરણ એ જ વૃત્તિઓનો પ્રવાહ ચાલે. દરેકના મનમાં, દરેકના અંતઃકરણમાં કોઈ કંઈક વૃત્તિઓનો પ્રવાહ ચાલતો હોય છે. દરેક મનુષ્યનું અંતઃકરણ જુદું જુદું હોય. ઘરમાં 5 સભ્યો હોય તો 5 સભ્યોનું અંતઃકરણ જુદું જુદું હોય. કોઈ સાત્વિક વૃત્તિનો માણસ હોય, કોઈ રાજસિક વૃત્તિઓનો માણસ હોય, કે કોઈકના મનમાં તામસિક વૃત્તિઓનો પ્રભાવ રહેતો હોય કે નહીં. કેટલાક માણસો હોય એમાં તામસિક વૃત્તિઓનો પ્રવાહ ચાલ્યા કરે. કેટલાક મનુષ્યોના અંતઃકરણમાં રાજસિક વૃત્તિઓનો પ્રવાહ ચાલે. કેટલાક મનુષ્યના અંતઃકરણમાં સાત્વિક વૃત્તિ. એટલે ભગવાને જે ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, બહુ વિચાર કરીને આવી રીતે ભગવાને વિભાગ કરે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. શેના આધારે ભગવાને વિભાગ કર્યા છે? વૃત્તિઓને કારણે, અંતઃકરણને કારણે. અંતઃકરણ એટલે સ્વભાવ. એટલે જે અંતઃકરણમાં સાત્વિક વૃત્તિઓનું પ્રાધાન્ય વધારે છે, એવો જે વર્ગ છે, ભગવાન એને કયું નામ આપતા હશે? બ્રાહ્મણ. પછી જે અંતઃકરણની અંદર રાજસિક વૃત્તિઓ, એનો પ્રભાવ વધારે હોય તો એ ક્ષત્રિયમાં, અને જેની અંદર તામસિક વૃત્તિઓનો પ્રભાવ વધારે એ મનુષ્ય શૂદ્રમાં. રાજસિકમાં પછી સત્વ અને રજસ અને સત્વ એના કોમ્બિનેશન હોય એટલે વૈશ્ય અને ક્ષત્રિય. પણ આ વર્ણ વ્યવસ્થા આપણે જાણવી જોઈએ, ભલે આપણે મહત્વ આપીએ કે ના. હવે તો એવું થઈ ગયું કે આપણે ક્ષત્રિય હોઈએ તો પણ આપણી અંદર બ્રાહ્મણની વૃત્તિઓ હોય છે.
વૈશ્ય હોય તો પણ એની અંદર સાત્વિક અંતઃકરણ હોઈ શકે. હવે એવું થશે ધીરે ધીરે, કારણ કે હવે તો એ રહ્યું નહીં. પણ કુદરતના નિયમ પ્રમાણે તો મનુષ્યનો જન્મ એની આંતરિક સ્થિતિના આધારે જ નક્કી થતો. એટલે આપણું અંતઃકરણ સાત્વિક હોય તો આપણો જન્મ સાત્વિક વૃત્તિઓવાળા કુટુંબમાં જ લગભગ થાય, એવો નિયમ હોય. આ વૃત્તિઓની અંદર પરિવર્તન લાવવું, આ વૃત્તિઓને બદલવી, ધીરે ધીરે તામસિકમાંથી રાજસિક, રાજસિકમાંથી સાત્વિક, આ પ્રમાણે પુરુષાર્થ કરતા 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 માણસ પોતાનું અંતઃકરણ બદલે, વ્યક્તિત્વ બદલે. એને કહેવાય ઉર્ધ્વ ગતિ, આધ્યાત્મિક ઉન્નતિ. ઉન્નતિ એટલે આટલું જ સમજી લેવાનું. ઉન્નતિ એટલે આટલું જ, આપણા અંતઃકરણમાં ધીરે ધીરે ફેરફાર થવો. આ ફેરફાર કોણ કરે? ભગવાન કરે? સગાવાલા કરે? કોણ કરતું હશે? આપોઆપ થાય? શેનાથી થાય? કોણે કરવું પડે? પહેલા તો કોણે કરવું પડે? આ કામ કોણે કરવું પડે? બાકી બધું તમે સોંપી શકો કે ભાઈ પેલા પૂજારીને કર્મકાંડી બ્રાહ્મણને કહી શકો કે મારા વચ્ચે એટલા જપ કરજો, ત્યારે રાહુ કાળ છે, પેલો કાળ છે, તું મારા વચ્ચે એટલા 1 લાખ જપ કરવા ગયા, તમે સોંપી શકો. તો એ જપ કરશે તો એનું અંતઃકરણ શુદ્ધ થવાનું જ છે ભગવાનના નામથી. પણ મને એમ કે ચલો ભાઈ એ મારા વતી જપ કરે, એ સંકલ્પને કારણે મારું એ કષ્ટ દૂર થાય, એવું કરાવી શકું. પણ અંતઃકરણ શુદ્ધિ માટે કોણ ઉપયોગી? કોઈ. અને કયા જન્મમાં કરવાનું? શું લાગે? આ જન્મમાં નહીં કરવું ચાલશે? એમ જ જીવે ને આપણે, કોઈ ખબર જ નથી કે અંતઃકરણ હોય, અંતઃકરણ શુદ્ધિ નામની વસ્તુ પણ હોય, અને અંતઃકરણ શુદ્ધિ માટે જ જન્મ થયો. હજી ક્યાં ખબર પડે? હજી 20, 25 વર્ષના સત્સંગ પછી લોકોને આટલી ખબર નથી પડતી કે આપણા જીવનનો ઉપયોગ અંતઃકરણ શુદ્ધિ માટે જ ખબર નથી પડતી. કારણ કે સંબંધ નક્કી નથી થયો કે સુખ, જે શાશ્વત સુખ, શાંતિ અને અંતઃકરણ શુદ્ધિને સંબંધ જેવું નથી જણાતું. જડતા છે ને અંદર, એ જતી નથી. એવું આપણને આટલું જ સમજાઈ જાય કે મારા અંતઃકરણમાં મારે શાંતિનો અનુભવ જોઈતો હોય તો એક જ વસ્તુ ઉપયોગી છે. એક જ વસ્તુથી શાંતિ મળે. શેનાથી શાંતિ મળે? અંતઃકરણ શુદ્ધિથી શાંતિ મળે. આ વસ્તુ મને હજી સમજાણી ના હોય તો પછી અંતઃકરણ શુદ્ધિ માટે પ્રયાસ ના કરો, એ સ્વાભાવિક છે. એમાં કે મારો દોષ નથી સમજાવ એટલે નથી કરતા. પણ પછી તો બીજું કોઈ કરે અને પછી હું સુખી થાવ એવી ગણતરી હશે ને. એટલે મારો દીકરો મને સુખી કરશે, કે દીકરી સુખી કરશે, કે પૈસો સુખી કરશે, કે ભગવાન સુખી કરશે, આમ બીજા કોઈ સુખી કરશે, એનો અર્થ કે હજી અંતઃકરણમાં અશુદ્ધિ છે, એને કારણે અશાંતિ છે, મને નથી સમજાતું. આધ્યાત્મિક ઉન્નતિ એટલે આધ્યાત્મિક ઉન્નતિ એટલે આટલું જ, અંતઃકરણ શુદ્ધિ કરવું. તમે જપ કરો, પૂજા કરો, પાઠ કરો, યાત્રા કરો, દાન કરો, જે કરો એ કરો, પણ એના પરિણામે અંતઃકરણ શુદ્ધિ થવી જોઈએ. એટલે જીવનનું ધ્યેય એક જ થઈ ગયું, અંતઃકરણ શુદ્ધિ. તો ભગવાનને જે મારી સાથે મૂકવા હોય મૂકે, શત્રુ મૂકવા હોય તો શત્રુ મૂકે, મિત્ર મૂકવા હોય તો મિત્ર મૂકે, પછી અનુકૂળ પરિસ્થિતિ આપવી હોય દે આપે, પ્રતિકૂળ આપવું હોય દે આપે, જે આપવું એ આપે. આજુબાજુની પરિસ્થિતિ જે ભગવાને કરવી હોય કરે. મારું કામ શું છે નક્કી થઈ ગયું. મારું ધ્યેય એક જ છે, લક્ષ્ય એક જ છે, દ્રષ્ટિ એક જ જગ્યાએ. કઈ જગ્યાએ? અંતઃકરણ શુદ્ધિ થવી જોઈએ. બસ આટલું કરે તો માણસ સુખી થઈ જાય. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરે પછી સુખી થવાનો નિયમ નથી. આટલું આપણે કરીએ, આટલું આપણે નક્કી કરીએ ને ત્યારથી જ આપણા જીવનમાં શાંતિ થઈ જાય. એ બધું ગૌણ થઈ જાય, બધું લગભગ બધું ઠેકાણે થઈ જાય. બધા પ્રશ્નો એની જગ્યાએ આવીને ઉભા રહી જાય અને આપણું ધ્યાન એક જ વસ્તુ તરફ હોય, અંતઃકરણ શુદ્ધિ. હજુ એકે તક છોડું નહીં. અંતઃકરણ શુદ્ધિ કરાવી આપનારી એક પણ તકને હું છોડું નહીં. ગમે તેટલી પ્રતિકૂળતા હોય એનો લાભ લો. અને પેલો માણસ શું કરે? સંસારી માણસ પ્રતિકૂળ પરિસ્થિતિની એની ફરિયાદ કર્યા કરે. એક તો એનો સામનો ના કરે, સહન ના કરે, અને પ્રતિકૂળ પરિસ્થિતિની ફરિયાદ કર્યા. અમારા જીવનમાં આવું જ છે. અને ફરિયાદનો તો અંત છે ને, પ્રતિકૂળતાનો અંત છે ને. તો માણસ ક્યારે અંતઃકરણ શુદ્ધિ કરશે? ક્યારે કરીએ આપણે? જીવન તો જઈ રહ્યું છે ફટાફટ. સાયં પ્રાતઃ શિશિર વસંતો નરાયાત.
ठंडी गर्मी वही पास ચોમાસું वही पास ठंडी वही पास गर्मी वही सवार सांज ચાલ્યા જ કરે કાળ તો જે ઝડપથી વહી રહ્યો છે અને આપણે આપણું મુખ્ય કામ તો કરતા નથી તો શાંતિ ક્યારે મળશે પછી મળવાની વસ્તુ નથી એટલે ભલે ને આપણે મૃત્યુના આરે આવીને ઊભા હોઈએ માની લો તો પણ વર્તમાનમાં આપણી નજર ક્યાં હોવી જોઈએ અંતઃકરણ શુદ્ધિ માટે અંતઃકરણ શુદ્ધિ શેનાથી થાય ખબર હોવી જોઈએ પાછી અંતઃકરણ શુદ્ધિ એટલે શું એ ખબર હોવી જોઈએ એટલે પછી તમે એમ વિચારો કે કયો પાવડર લેવા જવું માર્કેટમાં કયો પાવડર સારામાં સારો એરિયલ પેરિયલ તમે એમ કેવું કે કરવાથી અંતઃકરણ શું કરવાથી અંતઃકરણ શુદ્ધિ થાય વિચારમાં ખબર હોવી જોઈએ બધી અંતઃકરણ શુદ્ધિ શેનાથી થાય અર્જુનને આ બધું કહે છે ભગવાન અર્જુન તારે અંતઃકરણ શુદ્ધિ માટે તારા જીવનનો ઉપયોગ કરવાનો છે યુદ્ધ કરવું કે ના કરવું ગૌણ છે અર્જુન એમ છે કે યુદ્ધ નહીં કરું કેમ તો આટલી બધી મુશ્કેલીઓ ભગવાન કે એ મુશ્કેલીઓનો ફાયદો ઉઠાવો જે સામે મુશ્કેલીઓ ઊભી છે એ બધી મુશ્કેલીઓનો ઉપયોગ કરી લે શેના માટે અંતઃકરણ શુદ્ધિ માટે કેવી રીતે એનો ઉપયોગ થાય તારું કર્તવ્ય કર્મ કર યુદ્ધ યોગ્ય કે અયોગ્ય એ વિષય નથી એ પ્રશ્ન નથી યુદ્ધ તારું કર્તવ્ય કર્મ છે ધર્મની રક્ષા કરનારું છે તારો સ્વધર્મ છે અને વળી મારા કર્મમાં સહાયભૂત થઈ શકે આટલું ધ્યાનમાં રાખીને તારું કર્તવ્ય કર્મ કર એના અંતઃકરણ શુદ્ધિ થશે એટલે મારે મારા રાગદ્વેષ છોડવા પડે કે નહીં કર્તવ્યનું પાલન કરવાનું હોય એટલે આપણે આપણા રાગદ્વેષ છોડીએ કરવું કે ના કરવું મારી ઈચ્છા હોય શાસ્ત્ર કે ના કરવાનું જ છે કરવું જ જોઈએ એટલે મારા રાગદ્વેષ છોડવા પડે કે ના છોડવા પડે શાસ્ત્રને સમર્પિત થવું પડે આમ શાસ્ત્ર કે એ પ્રમાણે અથવા તો મારો ધર્મ કે એ પ્રમાણે હું મારું કર્મ કરું એનો અર્થ છે અંતઃકરણ શુદ્ધિ કરવી બસ સ્થિરતા આવી જાય જીવનમાં એ ન કેના પ્રકારે હું આજ કરીશ પછી નક્કી કરવાનું ઉંમરને પ્રમાણે નક્કી કરવાનું આશ્રમને પ્રમાણે નક્કી કરવાનું આપણી આંતરિક સ્થિતિને આધારે નક્કી કરવાનું કે મારા ભાગે કયું કર્તવ્ય આવે છે કર્તવ્ય હંમેશા બદલાતા હોય તમે 25 વર્ષના હો ત્યારે તમારું કર્તવ્ય જુદું હોય 40 વર્ષના હો ત્યારે જુદું હોય 50 વર્ષના થાવ ત્યારે જુદું હોય 60 વર્ષના થાવ ત્યારે જુદું હોય કે ના હોય એટલે એને શોભે એવું કર્તવ્ય હોવું જોઈએ કે આટલી મારી ઉંમર થઈ તો હવે મારા જીવનમાં શું શોભે કયું કર્તવ્ય હોય જેને કારણે હું ગૌરવપૂર્વક મારું જીવન જીવી શકું આવું જીવન જીવવાથી મારા બાળકો ઉપર કેવી અસર થાય એના બાળકો ઉપર કેવી આ બધી ખબર રાખીને માણસે પોતાનું કર્તવ્ય સમજવું જોઈએ મારે શું કરવાનું પછી હજી એવા ને એવા 25 વર્ષના એમ તમે અંદરથી માનતા હો અને એવું કરવા એનું કેવું જ નથી બોલવાનું એ બધું હોય ને લોકોનું તદ્દન બાળક જેવું બોલતા હોય તડફડ એવું હવે ના શોભે બધી જ જગ્યાએ અને મુખ્ય કર્તવ્ય તો કહું આધ્યાત્મિક નથી અંતઃકરણ શુદ્ધિ માટે જે કરવું જોઈએ એ કરવા પછી તમે 50 વર્ષ વટાવી ચૂક્યા હો તો વાનપ્રસ્થ ગણી લેવાનું વાનપ્રસ્થમાં શું કર્તવ્ય હોય અમુક માળા હોય કે આટલી સંખ્યામાં માળા કરવાની આટલા કલાક ધ્યાનમાં બેસવાનું આટલી પૂજા પાઠ કરવાનું આટલું વાંચન કરવાનું ઘણું નાનું મોટું કામ હોય તો કરવું પડે તો કરવાનું અને ના કરવાની જરૂર તો હાથે કરીને કરવા જરૂર નથી મોટા મોટા જેમાં ઘર સાફ વાવાઝોડા પાડો રોજનું એ બધું કરવાની જરૂર નથી આ બધું વિચારવું પડે કે હવે આપણા શરીરને ઉંમરને શું શોભે અને કયું કામ મહત્વનું છે પેલું નહીં કરે તો ચાલશે કદાચ ન જ કરવું નથી કહેતા પણ પછી એની મર્યાદા હોય અને પહેલાં તો અંતઃકરણમાં જે વાવાઝોડા છે અશુદ્ધિ એને પાડવું છે પહેલાં એમાંથી મુક્ત થાવ એટલે સાત્વિક અંતઃકરણ બનાવવું એ આપણા જીવનનું પ્રયોજન છે નિસ્ત્રય પુણ્ય ભવ અર્જુન તું તારા જીવનનું લક્ષ્ય આ રાખ વેદ છે ને વેદના વિષયો એ તો કેવા છે 3 ગુણથી ભરેલા જે વિષયો છે એ વેદનો વિષય છે વિષય એક વિષયનો અર્થ કરવાનો સબ્જેક્ટ મેટર કે ભાઈ આ ભૂગોળ એટલે ભૂગોળ જે ગ્રંથ છે ચોપડી છે એનો વિષય કોણ હોય ભૂગોળ જાણવા મળે ને એનાથી શીખવા મળે એમ વેદનો જે કર્મકાંડ વિભાગ છે એનો સબ્જેક્ટ કયો એનો વિષય કયો તો કે જગત એટલે શું તો જગતની અંદર રહેલા વિષયો એટલે એ વિષય એટલે જુદી વસ્તુ હવે એ વિષયો એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જેનું જગત બનેલું છે જે ભોગવવા માટે મનુષ્ય પુરુષાર્થ કરે છે એટલે આ વિષયો કેમ મેળવવા એનો ઉપાય કયો આ બધું કોણ બતાવે વેદ બતાવે
એ વેદને કહેવાય ત્રૈગુણ્ય વિષયા વેદાહ, એટલે વેદ આના માટે છે. અર્જુન, તું આ વેદનો અધિકારી નથી, કર્મકાંડ વિભાગનો અધિકારી નથી. તું વેદનો અધિકારી ખરો, પણ કયા વિભાગનો? જ્ઞાનકાંડ વિભાગનો. કર્મકાંડ વિભાગનો અધિકારી તું નથી. તો જ્ઞાનકાંડનો વિષય કોણ છે? કર્મકાંડનો વિષય જગતના વિષય, જ્ઞાનકાંડનો વિષય કોણ છે? પહેલા જ્ઞાનકાંડમાં શું આવે ખબર હોવી જોઈએ આપણે. ઉપનિષદો આવે, ભગવદ્ ગીતા આવે, બ્રહ્મસૂત્ર, શેમાં આવે? જ્ઞાનકાંડ. તો જ્ઞાનકાંડનો વિષય કોણ હોય? જગતના હોય. કોણ હોય જ્ઞાનકાંડનો વિષય? પરમાત્મા. એટલે અર્જુન તું શેનો અધિકારી છે? જ્ઞાનકાંડ. એટલે પરમાત્માને જાણવું એ તારા જીવનનું ધ્યેય હોવું જોઈએ. માટે તારે બનવું પણ કેવા જોઈએ? તો પરમાત્મા છે એના જેવા બનવાની તૈયારી હોવી જોઈએ. પરમાત્મા કેવો છે? બહલરજસે વિશ્વોત્પત્તો ભવાય નમો નમઃ, જનસુખ કૃતે સત્વોદિતો ઋણાય નમો નમઃ, પ્રબલ તવસે તત્સંહારે હરાય નમો નમઃ. ત્રણ ગુણ કર્યા. શિવજી આપ કેવા છો? બ્રહ્મર્ષિ પદે નિસ્ત્રે પુણ્ય શિવાય નમો નમઃ. તું શિવ સ્વરૂપ છે અને શિવનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શિવજી તો ત્રણ ગુણથી પર છે. તારું સ્વરૂપ શિવ સ્વરૂપ હોય તો સ્વભાવથી તું પણ કેવો હોય? ત્રણ ગુણથી પર જ છે. તો ત્રણ ગુણથી પર એવા પોતાના શિવ સ્વરૂપને જાણવા માટે મનુષ્યએ પોતે પણ ધીરે ધીરે આ ત્રણ ગુણોથી પર ઉઠવું જોઈએ. એની પ્રક્રિયા કેવી છે ત્રણ ગુણોથી ઉપર ઉઠવાની? તો કે જે વિષય ત્રણ ગુણોના બનેલા છે એ વિષયોમાં રસ લેતા ઓછો રસ લેવો. રસ લેતા બંધ થવું કે વિષય આપણને ના છોડે, ધીરે ધીરે આપણે એને છોડવા પડે. એ તો આમ જકડીને આપણને પકડેલા છે, એ છૂટે નહીં જલ્દી, પણ એ છોડવા એ નામ છે સાધન. નિર્દ્વંદ્વ એ સિવાય આપણા જીવનમાં શું છે? દ્વંદ્વના પ્રવાહમાં આપણે જીવીએ છીએ. એટલે બીજું સાધન આપ્યું નિર્દ્વંદ્વ ભવ. ત્રીજું સાધન આપ્યું નિત્ય સત્વસ્થ ભવ, હંમેશા સાત્વિક ગુણમાં સ્થિરતાનો બંધ. ત્રીજું નિર્યોગક્ષેમ ભવ. આ બધી સાધના પગથિયા છે. ભગવાન ક્યારે મળે એની શરતો છે. ભગવાન મેળવવા હોય, મોક્ષ મેળવવો હોય તો આટલું જોઈએ. ત્રણ ગુણથી પર ઉઠવું પડે. નિર્દ્વંદ્વ દ્વંદ્વથી ઉપર ઉઠવું પડે. નિત્ય સત્વસ્થ હંમેશા આપણા અંતઃકરણમાં સત્વ ગુણ છવાય રહે એવું આપણું અંતઃકરણ હોવું જોઈએ. નિર્યોગક્ષેમ યોગક્ષેમની ચિંતાથી ઉપર ઉઠવા જોઈએ. અને આત્મવાન એટલે પોતાનું પ્રભુત્વ, પોતાના અંતઃકરણ ઉપર પોતાનું પ્રભુત્વ. આવું છે આત્મવાન બનવું. આખી જિંદગી આ ચાલુ આ સાધન. પછી આ જીવનમાં આપણે પૂરું ના કરી શકીએ તો આવતા જન્મમાં આ જ સાધના ચાલુ રહે. એ જન્મમાં કામ ના થાય તો એની પછીના જન્મમાં આ જ સાધના ચાલુ રહે. જ્યાં સુધી આ કામ પાર ના પડે, આ સાધનામાં આપણે સફળ ના થઈએ ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે વિચાર કરો કે આ કેટલું કામ છે, કેટલું મોટું કામ છે, કેટલું અઘરું કામ છે અને કેટલું બધું કામ છે જીવનમાં. એટલે આપણને એમ કે થશે તો પછી આ નથી તો બીજું શું છે? આ ન હોય ત્યાં શું હોય? માની લો કે નિશ્રેય ગુણ એટલે ત્રણ ગુણોથી પર એટલું મહત્વ ના હોય તો સ્વાભાવિક છે કે આપણે શેમાં હોઈએ? ત્રણ ગુણોમાં, એમાં જ આસક્ત હોઈએ. નિર્દ્વંદ્વ ના બનીએ તો શેમાં હોઈએ? એની કે વચ્ચેની સ્થિતિ નથી. નિર્દ્વંદ્વ આપણે ના બનીએ તો શેમાં ડૂબેલા હોઈએ? દ્વંદ્વમાં. દ્વંદ્વમાં ડૂબેલા એટલે શું? રાગ અને દ્વેષ. રાગ અને દ્વેષ એટલે શું? સુખ અને દુઃખ, હર્ષ અને શોક. સમજા. અને નિર્યોગક્ષેમ ના હોઈએ તો આપણે શેમાં ડૂબેલા હોઈએ? યોગ અને ક્ષેમમાં. યોગ અને ક્ષેમ એટલે શું? શંકરાચાર્ય સમજાવશે. એમાં આપણું જીવન જાય. અને આત્મવાન ના હોઈએ. આત્મવાન એટલે સ્વતંત્ર. આત્મવાન એટલે જેનું પોતાના ઉપર પ્રભુત્વ છે એવા જો ના હોઈએ તો કેવા હોઈએ? સ્વતંત્ર ના હોઈએ તો કેવા હોઈએ? પરતંત્ર. બેમાંથી વચ્ચેની સ્થિતિ ના હોય. એટલે પૂછવાનું કે આપણે આમાં આવીએ છીએ કે નથી આવતા. પછી બ્રહ્મ વિદ્યાના અધિકારી છીએ કે નહીં પૂછવાનું. પહેલાં અહીંયા અધિકારી છીએ કે નહીં એની ચકાસણી કરવાની કે આપણે શું કરીએ છીએ. આવા બનવા માટે આપણા જીવનમાં કેટલી તૈયારી છે, કેટલી રુચિ છે, કેટલો આપણે પ્રયાસ કરીએ છીએ તો કંઈક સમજાશે. તો જીવનનું મહત્વ સમજાશે કે જીવન જીવવા જેવું છે. માંદા તો માંદા, લુલા તો લુલા, લંગડા તો લંગડા, બીમાર તો બીમાર, ગરડા તો ગરડા, સ્ત્રી તો સ્ત્રી, સુખી તો સુખી, દુઃખી તો દુઃખી. પણ જીવન જીવવું એ મહત્વનું છે. જેવા છીએ એવા આપણું જીવન બહુ જ મહત્વનું, કારણ કે આ કામ કરવાનું છે.
અને આ કામ કરવા માટે તમે એમ ના કહેજો કે મારાથી શ્વાસ નથી લેવાતો. દવા લઈને શ્વાસ સરખો કરી શકાય, પગે ચલાતું નથી કે સંભળાતું નથી કે ફલાણું નથી, એવું આમાં ના ચાલે. કારણ કે આમાં પગની જરૂર નથી. નિર્યોગક્ષેમ બનવામાં પગની જરૂર નથી. 3 ગુણોથી પર ઉઠવામાં આયુની જરૂર નથી. આ શેનાથી થાય? મનથી થાય ને બધું. ધીરે 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 મનની સાથે વ્યવહાર કરવાનો, અંતઃકરણની સાથે કામ લેવાનું, વિચારોની સાથે કામ લેવાનું. એટલે બુદ્ધિને આ તરફ ધીરે ધીરે વાળવાની છે. શંકરાચાર્ય સમજાવે ત્રૈગુણ્ય વિષયા ત્રૈગુણ્યમ સંસારઃ વિષયઃ પ્રકાશયિતવ્યઃ યેષાં તે વેદાઃ ત્રૈગુણ્ય વિષયા. ત્રૈગુણ્ય વિષયા કોને કહેવાય? તો કે ત્રૈગુણ્યમ અર્થાત સંસાર. ત્રૈગુણનો અર્થ શું કરવાનો? 3 ગુણ તો ખરા. ત્રૈગુણ્યમ એટલે 3 ગુણમાંથી બનેલું. 3 ગુણમાંથી બનેલી કઈ વસ્તુ? તો કે સંસાર. આ સંસાર જેનો વિષય છે, કહો ને કે સબ્જેક્ટ મેટર, વેદનો જે વિષય છે, 3 ગુણમાંથી બનેલો સંસાર. તો આ વિષય પ્રકાશયિતવ્ય યેષાં. તો જે વેદ માટે આ સંસારનું પ્રકાશન કરવું, એટલે કે આ 3 ગુણથી બનેલા વિષયોનું વર્ણન કરવું, એવો જેનો ધર્મ છે, એવો જેનો સ્વભાવ છે, એને કહેવાય વેદાહ. ત્રૈગુણ્ય વિષયા વેદાહ. એટલે વેદ કયા વેદ? કર્મકાંડ વિભાગ. એનો સ્વભાવ શું છે? પ્રવૃત્તિ શું છે? તો કે સંસાર જે 3 ગુણમાંથી બનેલો છે એનું પ્રકાશન કરવું, એટલે કે લોકોને આની જાહેર ખબર આપવી. 3 ગુણના બનેલા વિષયોની જાહેર ખબર આપવી. ત્વં તુ નિસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન નિષ્કામો ભવ ઇત્યર્થઃ. ત્વં તુ અર્જુન, તું. આ તો સંસારીની વાત કરી. તું કોણ છે? તું શેમાં આવે છે? સંસારીમાં આવે છે? અવિવેકીમાં આવે છે? શેમાં આવે છે? તો વિચાર કર. ત્વં તુ, તારા માટે આ ઉપદેશ, તું આનો અધિકારી નથી. તું નિસ્ત્રૈગુણ્યો ભવ. અહીંયા તું એટલે આપણો ગુજરાતી તું નહીં, તું એટલે પરંતુ. અને ગુજરાતી તુંનો સંસ્કૃત શબ્દ કયો છે? ત્વં. ત્વં એટલે અર્જુન તું, પરંતુ તું તો કેવો બને? તું નિસ્ત્રૈગુણ્ય ભવ. તું આ સંસારમાં પડીશ નહીં. તો સંસારમાં જ છે, પડવાની ક્યાં જરૂર છે? અર્જુન સંસારમાં જ પડેલો છે. ભગવાન કહે છે હવે એમાં વધારે ના જઈશ, હવે અટકી જા, બહુ થયું. હવે તું ધીરે ધીરે એનાથી ઉપર ઉઠ અને નિસ્ત્રૈગુણ્ય ભવ. અર્થાત નિસ્ત્રૈગુણ્ય ભવ એટલે શું? કે આપણે 3 ગુણ વગરના બની ના શકીએ. ઉપાધિ પણ 3 ગુણની બનેલી છે, આપણું અંતઃકરણ પણ 3 ગુણનું બનેલું છે. આપણે 3 ગુણ વગરના બની ના શકીએ, પણ 3 ગુણમાંથી બનેલા વિષયોનું ચિંતન કરીએ છીએ, એમાં આસક્ત છે, એની ઈચ્છા કરીએ છીએ, એમાંથી મુક્ત બની શકીએ. એટલે કામના. 3 ગુણના વિષયની ઈચ્છા એટલે કામના. આ કામનામાંથી ઉપર ઉઠવું એને કહેવાય નિષ્કામ. એવા બની શકીએ કે નહીં? ભલે અંતઃકરણ 3 ગુણનું બનેલું હોય, પણ ઈચ્છા કોની હોય? 3 ગુણથી પર એવા શિવજીની, એવા પરમાત્મા. એટલે કે જગતના વિષયોની ઈચ્છા હવે આપણા મનમાં ના હોય, એને કહેવાય નિષ્કામ ભવ, નિસ્ત્રૈગુણ્ય ભવ. ભગવાન કહે છે હે મનુષ્ય આવો તું બન, હે સાધક આવો બન. અહીંયા પુરુષાર્થની જરૂર છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં